સવારમાં ઉઠતા ભેગું જોયું તો 8:05 ઓલરેડી થઈ ગઈ હતી અને લેટ થઈ ગયું હતું. ત્યાં તો ફટાફટ બાઇક ચાલુ કરી અને કોશિશ કરી કે જેટલું બને એટલું વહેલું આપણે પહોંચી જઈશું. કેમ કે અફસોસ એ વાતનો હતો કે હું ત્યાં જઈને એક્સરસાઇઝ કરીશ ને યોગા કરીશ તો કેટલો ટાઈમ થઈ જશે. ઓલરેડી બહુ લેટ થઈ ગયું હતું. ત્યાં તો જોયું તો હજી ગાર્ડન ખુલ્લું હતું અને માહોલ પણ બહુ મસ્ત હતો અને હજી તડકો પણ આવ્યો નહોતો. લોકો હજી યોગા કરતા હતા. ગાર્ડન ઓપન છે. આપણે ગાર્ડનમાં પહોંચી ગયા તો મેં પણ વિચારી લીધું કે યોગા હવે કરી લઈએ, બહુ એટલું લેટ થયું નહીં. ત્રણ જ યોગા કર્યા, કપાલભાતી, અનુલોમ વિલોમ એમને શીર્ષાસન. ત્યાં સુધી તો જોયું તો 8:45 ઓલરેડી થઈ ગઈ તો તડકો નીકળી આવ્યો તો મેં કીધું થોડીક એક્સરસાઇઝ પણ કરી લઈએ આપણે. તો હજી થઈ હતી 8:55 તો મેં કહેવા થોડીક જોગિંગ પણ કરી લઈએ. આજે અમે લેટ જવાનું ઓફિસે એટલે જોગિંગ પણ કરી લીધી અને 9 વાગી ગયા એટલે ભાઈ આપણે પહોંચી ગયા ઘરે.